રામધારીસિંહ દિનકરની એક કવિતા જે જેપીના આંદોલનમાં ખૂબ ગવાતી, ખૂબ બોલાતી, લોકોનો અવાજ એમાં પડઘાતો, એના શબ્દો હતા, દો રાહ સમય કે રથ કા ઘર ઘર નાદ સુનો, સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ. જનતા જ્યારે આવે છે ત્યારે એ કેટલી આક્રમકતાથી આવે છે, એ દ્રશ્યો ફરી એકવાર ઊભા થતા હોય અને એ અવાજો, એ શબ્દો પડઘાતા હોય. એ જ રીતે કચ્છમાં એક ગામથી શરૂ થયેલું આંદોલન એટલી આક્રમકતા સુધી પહોંચ્યું છે કે નેશનલ હાઈવે ચક્કાજામની સ્થિતિ આવીને ઊભી છે. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અદાણી કંપની એક વીજ લાઇન, પાવર લાઇન પસાર કરી રહી છે. કચ્છમાં સૌથી મોટો ગ્રીન એનર્જીનો પ્લાન્ટ બનવાનો છે. એ સિવાય પણ ઘણી બધી જગ્યાએ જમીનો લેવાઈ છે અને એ લાખો એકર જમીન પર એક સાથે લાગેલી સોલાર પ્લેટ અને એનાથી સૌર ઉર્જાનું થતું ઉત્પાદન એ ભારત દેશ માટે પોતાના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક છે. એક સાથે ભારતમાં અત્યારે દેશના અલગ અલગ ખૂણામાં અનેક પ્રોજેક્ટ્સ છે કે જે આકાર પામી રહ્યા છે. એ આકાર જ્યારે પામી જશે, એ સપના સાકાર થઈને ઊભા હશે, ત્યારે ભારત વિશ્વમાં એક અલગ છબી સાથે ઊભું હશે, એ વાત સુનિશ્ચિત છે. એઆઈની વાત હોય, એનર્જી જનરેશનની વાત હોય, બહુ જ મોટા શહેરો બનાવવાની વાત હોય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આગળ વધવાની વાત હોય, ગિફ્ટ સિટી ધોલેરાથી માંડીને કચ્છમાં ઊભા થયેલા બહુ જ મોટા ગ્રીન પ્લાન્ટથી લઈને સાઉથ ઇન્ડિયામાં, દક્ષિણ ભારતમાં આવતી બહુ જ મોટી કંપનીઓના રોકાણ, ગૂગલથી માંડીને એપલના મેન્યુફેક્ચરિંગથી માંડીને એક સાથે દુનિયા ધીરે ધીરે ચીનની સાથે સાથે ભારતને પણ મહત્ત્વ આપીને બહુ જ બધા પ્રોજેક્ટ ભારતમાં લઈને આવી રહી છે. એટલે ભારત વૈશ્વિક રાજનીતિમાં આજથી 20 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં આજે નથી. સ્થિતિ ખૂબ બદલાઈ છે અને આપણને સામાન્ય ચર્ચાઓમાં પણ દેખાય કે આપણે સરખામણી હવે પાકિસ્તાન સાથે નથી કરતા. પાકિસ્તાનમાં શું થાય છે એની સાથે ભારતને કોઈ લેવા દેવા પણ નથી. ભારતની લડાઈ, ચર્ચા, સરખામણી જે પણ થાય તો આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે આપણે ચીન સાથે સરખામણી કરવાનો પ્રયત્ન કરીએ કે યુએસએ સાથે. આપણે એ સરખામણીથી જોજનો દૂર છીએ, આપણે એ પહોંચવાની બહુ જ લાંબી મજલ છે. પણ આ બધા જ બહુ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને એટલે જ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ આવે ત્યારે એની નીચે સમસ્યાઓ પણ આવતી હોય છે અને એ સમસ્યાઓમાં જો સંવાદથી ઉકેલ ન આવે અને બહુ જ વિશાળ હિતમાં નીચે નાની નાની કીડીઓ કચડાય એવું માનીને જો તમે આખા પ્રોજેક્ટને કે આખા નિર્ણયને લેવા જાઓ તો એનાથી કોઈનું હિત નથી થતું. 100 દિવસથી એક મુદ્દો ચાલી રહ્યો છે કચ્છમાં. 100 દિવસના અંતે ધીરજ ખૂટે છે અને ખેડૂત રસ્તા પર ને મેદાન પર છે. એની જમીન જઈ રહી છે. એટલે ભારત આવતીકાલે કેટલા ટ્રિલિયન ડોલરની ઇકોનોમી હશે એ બહુ જ મહત્વનો વિષય છે. પણ એટલો જ મહત્વનો વિષય છે કે ગામમાં રહેલો એક ખેડૂત કે જેની પાસે નાનો જમીનનો ટુકડો છે અને એમાંથી જ્યારે તમે કશુંક પસાર કરી રહ્યા છો, એની જમીન એની પાસેથી લઈ રહ્યા છો, ત્યારે એનું કન્સેન્ટ, એની સહમતિ હોવી જોઈએ. એને એવું લાગવું જોઈએ કે દેશના વિકાસમાં એનું યોગદાન છે અને સામે એને એનું વળતર મળી રહ્યું છે. એને એવું ન લાગવું જોઈએ કે એક સરકારને ગમતી એક કંપની એ એટલી દાદાગીરી સાથે આવી ગઈ કે એણે પૂછ્યું નહીં, એણે જે પૈસા ફેંક્યા એ તમારે લઈ લેવાના છે. તમને ચર્ચાનો કોઈ અવકાશ નથી મળ્યો, સંવાદને કોઈ સ્થાન નથી રહ્યું. પોલીસ આવે છે, મહિલાઓને આમ રસ્તામાં પોતાના ઘરમાંથી ખેંચીને લઈ આવે છે, ઢસડીને લઈ જાય છે અને પછી એની આહુતિ આપી દેવાય છે એની જમીનની. આવું જ્યારે લાગે ત્યારે પેદા થાય છે અન્યાય થયાની લાગણી. આવું થાય ત્યારે એને વિચાર આવે છે કે મારી જમીન, મારી મરજી. કેટલી સરળ વાત છે કે દરેક વખતે દેશના વિકાસમાં યોગદાન આપવાની વાત આવે ત્યારે તો બહુ જ બધા લોકો યોગદાન આપી શકે છે. દેશમાં સંપત્તિનું એમ પણ ઇમ્બેલેન્સ છે. કેટલીય જમીન એવી છે જે એમ પણ સામાન્ય માણસ પાસે નથી રહી. દેશના ટોચના 3% માણસોની પાસે મોટાભાગની સંપત્તિ છે. દેશના નીચેના 50% માણસો પાસે દેશની કુલ સંપત્તિના 10-15% માંડ છે. આંકડા અસમાનતાની ખાઈ બતાવે છે. તો દરેક વખતે વિકાસમાં ભોગ એ નીચેના 50% માણસો જ કેમ આપે? દરેક વખતે જમીન ખેડૂતની કે આદિવાસીની જ કેમ જાય? વિકાસ થતો હોય ત્યારે દરેક એક આદિવાસી વિસ્તારોમાં, જંગલોમાં એક ઝાડ કાપીને લઈને આવે ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકો જોઈ જાય તો બહુ ખતરનાક સજા થાય, સામસામે સંઘર્ષો થાય, ઘણીવાર મારવાના દ્રશ્યો સામે આવે. એણે રોપેલા ઝાડની કિંમત કોઈ ન કરે અથવા એના પૂર્વજોએ કે બાપદાદાએ જે લોકોએ જંગલ સાચવ્યું એમણે જંગલો વેચી ન માર્યા લાભમાં કે પછી કોઈ લાભ ખાટવા માટે એ પણ કોઈ ન જુએ. એને સાચવેલી જમીનની કિંમત કોઈ ન જુએ અને તમે જ્યારે વિકાસનો કોઈ પ્રોજેક્ટ લઈને આવો ત્યારે હજારો એકર જમીનો છે એના પરથી અચાનક ઝાડ ગાયબ થઈ જાય. એ બેધારી નીતિની સામે સામાન્ય માણસ એક દિવસ પ્રશ્ન કરે છે
એ પૂછે છે કે હું ઈચ્છું છું કે મારો દેશ વિકસિત થાય અને આપણે વિકાસની અનેક ઊંચાઈઓ છે એને આંબીએ, આકાશને આંબીને આપણે બહુ પાર જઈએ. ચીન કે અમેરિકા શું, ભારતનું નામ સૌથી પહેલાં લેવાવું જોઈએ આ વિશ્વમાં, એવી દરેકને મહત્વાકાંક્ષા હોય. પણ એને જ્યારે જવાબો ન મળે, એની સાથે સંવાદ એ રીતે ન થાય કે જેમાંથી એને એવું લાગે કે નહીં એ સાચો, એ વ્યક્તિ ખોટો નથી અને જે પણ થઈ રહ્યું છે દેશના અને એના બંનેના ભલા માટે છે. સૌથી મોટી વાત જમીનની વાતમાં વળતરની આવે છે. વળતરની વાતમાં જ્યારે 30 લાખ અને 50 લાખ વચ્ચેની અપેક્ષાઓની વાત આવે, કંપનીની પોતાની મર્યાદાઓ હોય, ખેડૂતની પોતાની અપેક્ષા હોય, પણ એ જ્યારે અસમાનતા જુએ કે એક જિલ્લામાં જ્યાં ખેડૂતો લડ્યા, એક જિલ્લામાં જ્યાં જનપ્રતિનિધિઓએ યોગ્ય રજૂઆત કરી, એક જિલ્લામાં જ્યાં ધારાસભ્યોએ સાથે મળીને સરકારમાં રજૂઆત કરી અને સુનિશ્ચિત કર્યું કે ખેડૂતને એટલું વળતર મળવું જોઈએ, તો કચ્છ જેવો જિલ્લો કે જ્યાં 6 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય, તો પછી એ તો ભાજપના ધારાસભ્યની અને સંગઠનની બંનેની જવાબદારી બને છે કે વાટાઘાટો થાય. 100 દિવસ પછી એવી સ્થિતિનું નિર્માણ શું કામ થવું જોઈએ કે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ આપણને જોવા મળે. પણ છતાંય વિકાસ જો વિનાશનો પર્યાય જ હોય, વિકાસનો મતલબ જો સામાન્ય માણસનો લેવાતો ભોગ જ હોય, તો પછી આગળ કોઈ વિશેષ વાત આવતી નથી. રસ્તા પર નારા લાગી રહ્યા હતા, ભાજપા જબ જબ ડરતી હૈ પુલિસ કો આગે કરતી હૈ. સૌથી વધારે પ્રશ્નો પોલીસની સામે આવીને ઊભા છે. ત્યાંથી આવેલા દ્રશ્યો પર કરીએ નજર, ખેડૂતો શું કહી રહ્યા છે. અને આ એક વિષય એવો છે કે જેમાં કિસાન સંઘ, કિસાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની કિસાન પાંખ, ત્રણેય પક્ષોના ખેડૂત નેતાઓ અને પ્રતિનિધિઓ મેદાને છે. આજનું આખું આયોજન અને આંદોલન કિસાન સંઘે કર્યું હતું અને એટલે જ કિસાન સંઘનું આ આંદોલનમાં એક્ટિવ થવું પણ કદાચ બહુ મોટો સંદેશ છે. સાંભળીએ. આજ રોજ કિસાન સંઘ દ્વારા જ્યારે રામદેવ પીર મંદિરના પુલ પાસે ચક્કાજામ કર્યો છે અને આ ચક્કાજામનું મુખ્ય કારણ 100 દિવસથી વધારે સમય થઈ ગયો. વાંઢિયા, લલિયાણા, શિકારપુર તમામ ગામોની અંદર જે હાઈટેશનની લાઈનો આવી છે અને હાઈટેશનની લાઈનોના કારણે હાલ જે તકલીફો પડી છે, ખેડૂતો પર દમન થઈ રહ્યું છે. અદાણી દ્વારા જે દમન કરવામાં આવ્યું છે, બહેનોને જે ઢસડીને એમના ઘરોમાંથી બહાર કાઢ્યા છે અને જે રીતે દમન થયું છે, પોલીસ દરરોજ એમને ડિટેન કરી રહી છે. એના કારણે આજે કિસાન સંઘ અને ગુજરાતના કિસાનના પ્રદેશના નેતાઓ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે અમે પણ સૌ આ કિસાનોના સમર્થનની અંદર આજે રામદેવ પીર મંદિર પાસે આવ્યા છીએ અને 100% જે કિસાનોના હકો છે એ હકો મેળવવા માટેની આ લડાઈમાં સંપૂર્ણ સાથ સહકાર આપીશું. ખેડૂતોને 117 દિવસથી અદાણી કંપની દ્વારા ખાવડાથી હળવદ 765 કેવીની હાઈ ટેન્શનની લાઈન નીકળે છે. ખેડૂતોને કોઈ પણ મસલત કર્યા વગર સીધા ખેડૂતોને મશીનમાં રાખ્યા, મશીનો ખેતરોમાં નાખી રહ્યા છે, વળતર આપ્યા વગર કામ કરી રહ્યા છે. એનો અમે સતત વિરોધ કરી રહ્યા છીએ. એટલે ખેડૂતોને આજે 117 દિવસથી સવારે રોજ પોલીસ ડિટેન કરી આવે છે. એના ભાગરૂપે જો અમને ખેતરમાં નહીં આવવા દે, મજબૂર કર્યા છે, એટલે આજે અમે રોડ ઉપર આવ્યા છીએ. અને આપના માધ્યમથી અદાણી કંપની ખેડૂત, અમે અનેક વખત શું આપશો એની એક પણ રૂપિયો આપ્યો નથી, એક રૂપિયો આપવાની ચર્ચા નથી કરતા. સીધા ખેડૂતોના ખેતરોમાં અંદર ભારી મશીનો જઈને પાકને હોતવારી રહ્યા છે, જમીનોની હોતવારી રહ્યા છે. એનો આ વિરોધ. આજે 110 દિવસ થયા વાઢિયા અને લોટાઈ લડત ચલાવી રહ્યા હતા, શાંતિથી લડત ચલાવી રહ્યા હતા. છતાં પણ અમારી બેન દીકરીઓને ઢસડીને જે એને ડિટેન કર્યું છે અને એના બેન દીકરીઓને કપડાં ફાડી નાખ્યા છે, ત્યાં સુધી આ તંત્ર પહોંચ્યું છે. ત્યારે માનો કે આ ખેડૂત જગતનો તાત હવે ક્યાર સુધી આવી બધી આ પરિસ્થિતિને સહન કરશું? મિત્રો, આને શાંતિથી નથી બેસવા દેવો. અમે એમ ધારતા હતા કે ભાઈ આ ખેડૂતો શાંતિથી કામ કરે અને એને કરવા દઈએ, પણ આ તંત્ર અને સરકાર અમને શાંતિથી આ ખેડૂતોને કામ કરવા નહીં દે. આખર બાર આજે આ રોડ ઉપર, રસ્તા ઉપર આવવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. જો આ કિસાનો જોઈ શકો છો તમે, આ કિસાનો કોઈ નવરા નથી. કારણ કે આજે 4 મહિનાથી આજે ધક્કા ખાય છે. ત્યાં કિસાનો ખેતરે જાય તો પોલીસ દ્વારા રિટર્ન કરી જાય અને સવારે રિટર્ન કરી જાય, સાંજે મેલી જાય, પછી ન છૂટકે અમારે આ પગલું ભરવું પડે છે. ગુજરાતમાં દારૂ હજી પણ ચર્ચાનો વિષય છે. દારૂબંધીની વચ્ચે અનેક જગ્યાએ ચાલતા દારૂના ધંધા એ સર્વવિદિત હકીકત હોવા છતાં પેલું દારૂને ઈશ્વર છે બધેને ક્યાંય દેખાતો નથી એ પ્રકારની સ્થિતિ છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વિટર પર સાંજ પડતાની સાથે જ વિડીયો શેર કર્યા, જેમાં એમનું કેપ્શન, એમણે શું લખ્યું? એમણે લખ્યું, આ જુઓ સંસ્કારી મંત્રીના સુરત જિલ્લામાં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ. એ સંસ્કારી મંત્રીના નામે ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને સંબોધિત કરી રહ્યા છે. એ લખે છે કે શ્રીમાન ફાંકા ફોજદાર વડગામમાં આવીને કહે છે
અડધી રાતે મને ફોન કરજો, હું આવી જઈશ. આ તમારા પાપે સુરતના ઓલપાડ તાલુકાના ડભારી, ટુડા, લવાછા, ધનશેર, પિંજરતમાં ચાલતા દારૂના અડ્ડાઓ સુધી પહોંચીને અમારા લડાકુ સાથી દર્શન નાયકે સ્ટિંગ ઓપરેશન કરીને ઝડપેલા દારૂના પીપળા. હવે બતાવો તમારા સંસ્કાર અને કરો બધું શાંત. આ પ્રકારની ટ્વીટ એમણે કરી છે. જે એમણે વિડીયોઝ શેર કર્યા છે એના પર પહેલાં કરીએ નજર. રાજનીતિની ગુજરાતમાં બે તસવીર છે. એક એ પણ તસવીર છે જે જિગ્નેશ મેવાણી બતાવી રહ્યા છે, નકારી શકાય એમ નથી. ગુજરાતમાં દારૂનું અસ્તિત્વ, ખુલ્લેઆમ વેચાતો દારૂ એ સમસ્યા છે અને એ સમસ્યાને તમે કોઈ પણ સંજોગોમાં આંખ બંધ કરશો તો જતી રહેવાની છે એ સ્થિતિ નથી. પ્રશ્ન આવીને ઊભો રહી જાય છે ભાષા પર, કે આ રીતે કહેવાવું જોઈતું હતું કે આ રીતે. નૈતિકતાના બધાના મૂલ્યો અને માપદંડો બહુ જ અલગ અલગ હોય છે. એક વ્યક્તિ એક વાતને જે બહુ સારી રીતે માને છે, કદાચ બીજો વ્યક્તિ એ જ વાતને નકારતો હોય છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આજે એક કાર્યક્રમમાં હતા. ગુજરાત મીડિયા ક્લબ અને એક સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમ ભારત કુલ એનું નામ હતું. ભારત કુલના બીજા અધ્યાયમાં ડેપ્યુટી સીએમ સાથે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે જ્યારે સંવાદ કર્યો ત્યારે મૂળતઃ મુખ્યત્વે કોમનવેલ્થ ગેમ્સની આજુબાજુની થયેલી વાતચીતની વચ્ચે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો આનંદીબેનનો રેફરન્સ આપીને, કે જ્યારે પૂર્વ સીએમ આનંદીબેન આવ્યા તો એમણે પણ ચિંતા વ્યક્ત કરી હતી કે દારૂબંધી આપણે ધીરે ધીરે ખોલવા જઈ રહ્યા છીએ. તો એમણે કહ્યું કે સરકાર આવી કોઈ વિચારણા નથી કરી રહી. એના પછી વાત ડ્રગ્સ સુધી પહોંચી અને ડ્રગ્સ સુધી પહોંચેલી વાતમાં એમણે ખૂબ બધા પ્રશ્નોના જવાબ આપ્યા. એક બહુ જ મહત્વની વાત એમણે એવું કહ્યું કે પોતાની અંદર ઝાંખીને નેતાઓએ જવાબ આપવાની જરૂર છે કે માત્ર હીરો બનવા માટે તમે જ્યારે સ્ટેટમેન્ટ્સ આપો છો. એમણે સોશિયલ મીડિયા અને અલ્ગોરિધમની પણ વાત કરી કે જ્યારે એ ભાષામાં લખાય કે એ ભાષામાં બોલાય તો એ વધારે જોવાય છે અને એટલે જ બધાના પોતપોતાના બિઝનેસ ચાલ્યા કરે. પણ રાજ્ય માટે શું થઈ રહ્યું છે આ એમનો પ્રશ્ન હતો. ડેપ્યુટી સીએમનો સીધો જવાબ નથી જિગ્નેશ મેવાણીના કોઈ દાવાને કે ગોપાલ ઇટાલિયાના કે પછી ચૈતર વસાવાના કરાયેલા પ્રશ્નને, પણ આખી મૂળતઃ વાત એ નેતાઓ બનામ હર્ષ સંઘવીની જે તસવીર ઊભી થઈ છે એમાં કદાચ એ જવાબ પૂરતો છે, જેમાં એમણે એમના મનમાં જે જવાબ છે એ આપ્યો છે. મારા અનેક વિપક્ષના સાથીઓ બી આમાં સ્ટેટમેન્ટ આપતા હોય છે. આજે આ સ્ટેજ પરથી હું એમને કહેવા માંગુ છું, મને કોઈ દુઃખ નથી. મને હજી વધુ જે કેવું હોય કે મને કોઈ ફરક નહીં પડે, કારણ કે હું મારા રાજ્ય માટે લડી રહ્યો છું, દિલથી લડી રહ્યો છું. અને હું એમને બે હાથ જોડીને માત્ર એટલું કહું છું કે મનને ઝાંકીને અને કર્મને સમજીને એકવાર વિચારીને જોઈ કે ડ્રગ્સને રાજકીય મુદ્દો બનાવવો જોઈએ કે ડ્રગ્સ સામે ખરેખર લડી લેવું જોઈએ. તમે મનથી વિચારજો. રાઈટ. આને 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 જે અમારી ભૂલ થઈ હોય તેમાં જરૂરથી આરોપ બી કરવો જોઈએ. મારું કોલર પકડી લે, મને કોઈ ફરક નથી પડતો. પરંતુ એક વસ્તુ તો વિચારો કે કોઈ 1000 કરોડનું ડ્રગ્સ પકડ્યું હોય અને કોઈ એમ કે આપણું ગુજરાત ઉડતા ગુજરાત બની ગયું છે, ખાલી પોતાની પેલી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વ્યૂઝ વધારવા માટે અને અમુક ભાષાઓ તમને પેલું કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં કોઈ દિવસ સારી ભાષા કે સારો પ્રયાસ ના ચાલે. એમાં તમે આમ પેલું લોકોને હસવું આવે ને મજા આવે એવી વાતો કરો એટલે કેવું પેલું રીલો ચાલ્યા કરતી હોય અને વેપાર ચાલ્યા કરે. પરંતુ ક્યારે એવું વિચાર્યું છે કે સમાજે મને ચૂંટાઈને ગુજરાતની વિધાનસભા સુધી મોકલ્યા? સાહેબ, ભલે ટીકા થાય, ભલે સંઘર્ષ થાય, પણ દૂષણ સામે હું લડી જ લઈશ. ગુજરાત વિધાનસભામાં જેટલા સાથીઓ બેઠા છે ને, સાથે લઈને દૂષણો સામે લડવામાં સહભાગી થવાની છે. પરંતુ જાણી જોઈને નેતા તરીકે તમે નેતા સામને સામને હોઈ શકે, આરોપ પ્રત્યારોપ આ બધો રાજકીય વર્ષોથી ચાલતો ભાગ છે, એમાં કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે પોલીસ પકડીને આવે ત્યારે કોઈએ એવું જોયું છે કે આ ભારત પાકિસ્તાનના દરિયાના ભારી મોજાઓ વચ્ચે 2-3 દિવસ સુધી ગુજરાત એટીએસની ટીમે પાકિસ્તાનીઓનો સામનો કરીને, ગોલીઓનો સામનો કરીને આપણા દેશની ધરતી પર ઘૂસતા ડ્રગ્સને પકડીને આવ્યું છે.
તો આપણે એને અભિનંદન આપવું જોઈએ, સન્માન કરવું જોઈએ. કેમ સમાજની આ જવાબદારી નથી સાહેબ? અને હવે છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ દેશની સંસદમાં રાહુલ ગાંધીના પ્રદૂષણ પરના ભાષણને. અંગ્રેજીમાં અપાયેલું ભાષણ છે, પણ છતાંય વાત બહુ જ મહત્વની હતી. પ્રદૂષણ પર એમણે જે શાલીનતાથી પોતાની વાત મૂકી એ પણ બહુ જ મહત્વની હતી, કેમ કે એક વિષય એવો છે જેના પર બધાએ એક થવું પડશે. દેશની સંસદમાં જે બે મુખ્ય ચર્ચાઓ થઈ, SIRની ચર્ચામાં રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યા અને પછી અમિત શાહે જે રીતે સીધો જવાબ આપ્યો, એ ફેસ ઓફ થયું અને ફેસ ઓફના પછી વિપક્ષે વોકઆઉટ કરી દીધું. એના પછી ભલે રાહુલ ગાંધીએ બહાર આવીને એવું કહ્યું હોય કે ધ્રુજી રહ્યા હતા અને અમે એમને હંફાવી દીધા વગેરે વગેરે, તથ્ય એ છે કે SIRની ચર્ચામાં ના રાહુલ ગાંધી કે ના વિપક્ષ એટલા તર્ક સાથે પોતાની વાત રજૂ કરી શક્યો છે. ઇલેક્શન રિફોર્મ્સ પર વાત હતી, ચૂંટણીમાં કેવા સુધારા આવી શકે એના પર ચર્ચા હતી. અને જ્યારે ગૃહમંત્રી અમિત શાહે એમને સીધો પ્રશ્ન કર્યો ત્યારે એમની પાસે જવાબ નહોતો, વચ્ચે ટોકતા હતા, ત્યારે અમિત શાહે ખૂબ આક્રમકતાથી કહ્યું એમને કે મારા જવાબનો ક્રમ તમે નક્કી નહીં કરો, એ હું આપીશ જવાબ, મારે કેવી રીતે આપવો છે. તો SIRમાં વિપક્ષ બિલકુલ ચોટદાર સાબિત ન થઈ શક્યું જેટલી બહાર ચર્ચાઓ છે. એટલે કોઈ એક વિષય પર એક ડાઉટ ઊભો કરવો લોકોના મનમાં એ અલગ વાત છે, અને એ વિષય પર ખરેખર તર્કસંગત વાતો રજૂ કરવી એ અલગ વિષય છે. અને એટલે જ એ જ્યારે તમે દેશની સંસદમાં કરવા જાઓ છો ત્યારે દેશની સંસદ એ કોઈ ચૂંટણીની સભાનું મેદાન નથી હોતી કે જ્યાં સરળતાથી તમે કંઈ પણ કહીને નીકળી જાઓ. અને એટલે જ SIR પર જે વિપક્ષ ઇફેક્ટિવ ન જોવા મળ્યો. જો કે વંદે માતરમની ચર્ચામાં પ્રિયંકા ગાંધીથી માંડીને આમ આદમી પાર્ટીના સંજય સિંહ અને મહુઆ મોઇત્રા TMCના એમના ભાષણો એટલા બધા તર્કસંગત રહ્યા, તૈયારી સાથેના રહ્યા કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉદ્દેશ્ય હતો વંદે માતરમની ચર્ચા કરવાનો, એ ઉદ્દેશ્ય જે કહેવામાં આવ્યો અને જે છલકાતો હતો એની પાછળનો ઉદ્દેશ્ય, એ બંને ખુલ્લા પડ્યા. અને એટલે જ વંદે માતરમ પર જે રીતે ચર્ચા થઈ એ કદાચ દેશની સંસદમાં થયેલી ખૂબ રસપ્રદ ચર્ચાઓમાંથી એક હતી. SIR પર વિપક્ષ એ રીતે પોતાની વાત નથી મૂકી શક્યું. કદાચ એમની પાસે મૂકવા માટે પણ કંઈ છે કે કેમ એનો પ્રશ્ન છે. પ્રદૂષણ પર રાહુલ ગાંધીએ બહુ મહત્વની વાત કરી છે, સાંભળીએ એમને. Most of our cities, major cities, are living under a blanket of poisonous air. Millions of children are getting lung disease, their future is being destroyed, people are getting cancer, older people are struggling to breathe. So I think this is an issue where, everybody says government, opposition, fighting all the time. This is one issue where we can show the country that we can also plan and work together to solve something that is critical. I think the government should have a discussion in Parliament. We should all have a discussion in Parliament, and we should try and not make it a discussion where we are abusing you and you are abusing us. I think we should make it a discussion where we are participating, we are showing the country that on this fundamental issue there is agreement, and the best minds are going to be put into place to solve this issue. Thank you. I think it would be good if we have a discussion, detailed discussion, and then the Prime Minister puts in place a plan for each city, methodical, systematic plan on how within the next 5 or 10 years, maybe we cannot resolve the problem, but how we are going to impact the problem and make life for our people easier. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.